નમસ્કાર. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી પુરુષોત્તમાય નમઃ. મિત્રો, આજના આ અંકમાં આપણે અધ્યાય 4 મળ માસની પ્રભુ પ્રાર્થના અને અધ્યાય 5 કરીશું. આપ સૌ એક ચિત્તે તેને ભક્તિપૂર્વક ગ્રહણ કરશો. નમઃ શ્રી કૃષ્ણચંદ્રાય પરિપૂર્ણતમાય ચ અસંખ્યાંડાધિપતયે ગોલોકપતયે નમઃ. શ્રી રાધાપતયે તુભ્યં વ્રજાધીશાય તે નમઃ. નમઃ શ્રી નંદપુત્રાય યશોદાનંદનાય ચ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે યદુત્તમ જગન્નાથ પાહિ મામ પુરુષોત્તમ. નમઃ શ્રી કૃષ્ણચંદ્રાય શ્રી પુરુષોત્તમાય નમઃ. અધ્યાય 4 મળ માસની પ્રભુ પ્રાર્થના. શ્રી નારાયણ નારદ સમક્ષ બોલ્યા, હે નારદ, લોકોના હિતની ઈચ્છાથી હું જે કહું છું તે તમે સાંભળો. અધિક માસે શ્રી હરિની આગળ જે શુભ વચન કહ્યું હતું તે આ પ્રમાણે છે. હે નાથ, હે કૃપાના ભંડાર, હે શ્રી હરિ, હું આપને શરણે આવ્યો છું. મને મલિન ગણી દેવો સહિત સર્વ લોકોએ શુભ કર્મમાં મારો બહિષ્કાર કર્યો છે. મારા 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ ન થવાને કારણે લોકો મને ધિક્કારે છે. સર્વથી તિરસ્કૃત થયેલો હું દુર્ભાગી છું, નિરાધાર છું. મારો કોઈ સ્વામી નથી, માટે આપ મારું રક્ષણ કરો. દુશાસનથી દ્રૌપદીનું, યમુનાના ઝેરી પાણીથી ગોવાળો અને પશુનું, અને ઝુંડના મોઢામાંથી ગજેન્દ્રનું આપે જેમ રક્ષણ કર્યું હતું તેમ આજે આપના શરણે આવેલ મારું આપ કેમ રક્ષણ કરતા નથી? કેમ મને દુઃખી રહિત કરતા નથી? લક્ષ્મીપતિને એમ વિનંતી કરીને સ્વામી રહિતે મળમાસ બોલતો બંધ થઈ ગયો અને આંસુ સારવા લાગ્યો. પરમેશ્વરની આગળ ઊભો રહ્યો ત્યારે મળમાસને શ્રી હરિવિષ્ણુએ આ પ્રમાણે કહ્યું, હે વત્સ, તું અતિશય દુઃખમાં કેમ ડૂબી ગયો છે? તારા મનમાં એવું કયું મોટું દુઃખ છે? શોક ન કર, હું તારો ઉદ્ધાર કરીશ. જેને મહાદુઃખ હોય તે પણ મારી પાસે આવીને શોક કરતો નથી. આ વૈકુંઠ છે અને વૈકુંઠમાં શોક અને વૃદ્ધાવસ્થાથી રહિત, આનંદયુક્ત અને મૃત્યુરહિત જીવન છે. છતાં આવા વૈકુંઠ ધામમાં આવી તું દુઃખી કેમ થાય છે? વત્સ, તું મરવા કેમ ઈચ્છે છે તે મને કહે. ત્યારે અધિક માસ બોલ્યો, હે ભગવાન, આપનાથી કાંઈ જ અજાણ્યું નથી. કેમ કે આકાશની પેઠે આપ વિશ્વમાં વ્યાપી રહ્યા છો. સર્વવ્યાપી છતાં નિરાકાર છો અને સર્વ પણ તમે જ છો. આપ મુજ અભાગીનું દુઃખ નથી જાણતા? આપ બધું જ જાણો છો, છતાં મારું દુઃખ હું તમને કહું છું. આવું દુઃખ આપે સાંભળ્યું નહીં હોય અને જોયું પણ નહીં હોય. ક્ષણ, લવ, મુહૂર્ત, પખવાડિયા, મહિના, દિવસો અને રાત્રિઓ બધા પોતપોતાના સ્વામીઓના અધિકારને લીધે સદા નિર્ભય અને આનંદિત રહેતા હોય છે. મારું તો નથી કોઈ નામ કે નથી મારો કોઈ સ્વામી. મારો કોઈ આશ્રય પણ નથી. એ કારણે દેવતાઓ સહિત સર્વ લોકોએ મને મારા કામમાંથી દૂર કર્યો છે. મળમાસ હોય સત્કર્મોએ મારો નિષેધ કરાયો છે. આમ દરેક મારું અપમાન કરે છે. હંમેશા જેમ ખાડામાં પડ્યો રહેતો આંધળો માણસ મરવા ઈચ્છે ને, તેમ જ હું પણ મરવા ઈચ્છું છું.
મને જીવવાનો ઉત્સાહ રહ્યો નથી. પોતાના જ બંધુ બાંધવોનો તિરસ્કાર સહન કરી દીનહીન હાલતમાં જીવવું તેના કરતાં મરી જવું વધારે સારું છે. બસ મહારાજ, આથી વધારે કાંઈ મારે કહેવું નથી. આપ પારકું દુઃખ સહન કરતા નથી અને પારકા પર ઉપકાર કરવો એ તો આપને અતિ પ્રિય છે. એવા આપ મનાયા છો. વળી વેદોમાં તથા પુરાણોમાં આપ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છો. તો પોતાનો ધર્મ વિચારી આપને શરણે આવેલા મુજ પર દયા કરો. મારા કષ્ટોનું નિવારણ કરો. કોઈ મારો તિરસ્કાર ન કરે. મારા સમયમાં શુભ કાર્યો થાય અને મારો પણ કોઈ અધિષ્ઠાતા હોય તેવી મારી પર કૃપા કરો દયાળુ. મને આ મરણતુલ્ય કષ્ટથી ઉગારો. હે કરુણાનિધાન, મેં મારી વિપદા તમને જણાવી. હવે આપને જે ગમે તે કરો. હું તો પામર છું અને આપ મહાન છો. હવે વારંવાર કહેવાનો અર્થ નથી. નહીં તો હું મરીશ અને હું મરીશ જ. એમ વારંવાર કહી મળમાસ બોલતો બંધ થયો અને પછી હે નારદ, શ્રી લક્ષ્મીપતિ પ્રભુની સામે મૂર્છા પામી તેમના ચરણોમાં જ ઢળી પડ્યો. તેને મૂર્છા પામેલો જોઈ આખી સભા પણ વિસ્મય પામી. અધિક માસ આમ વિરામ પામ્યો એટલે શ્રી વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યાપ્ત બની પૂનમના ચંદ્ર કિરણો જેવા શીતળ, શાંત અને મેઘના જેવા ગંભીર અવાજથી આવા સુંદર વચનો બોલ્યા. નૈમિષારણ્યમાં સર્વ મુનિઓને કથા સંભળાવતા સુત પુરાણી બોલ્યા છે, હે મુનિ શ્રેષ્ઠો, સમગ્ર વેદશાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠાશ્રય સ્થાન શ્રી નારાયણના મુખેથી પાપના સમુદાયરૂપ સમુદ્રનો નાશ કરવા વડવાનલ સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળી નારદજીનું મન અતિશય હર્ષ પામ્યું. અને પછી હે બ્રાહ્મણો, એ નારદ મુનિ આદિ પુરુષ શ્રી વિષ્ણુ ભગવાનના વચનો સાંભળવાની ઈચ્છાથી બોલ્યા. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મળ માસની પ્રભુ પ્રાર્થના નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. ઓમ શુભમ ભવતુ. ઓમ તત્સત. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આવો મિત્રો, હવે અધ્યાય 5મો શ્રી વિષ્ણુનું ગોલોકમાં જવું એક ચિત્તે શ્રવણ કરીએ. નારદજીએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી, મળમાસ ઢળી પડતા પ્રભુએ તેને શું કહ્યું? શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, મળમાસ બેભાન થઈ ઢળી પડ્યો એટલે શ્રીહરિએ ગરુડને આજ્ઞા કરી. આથી ગરુડ મળમાસને પોતાની પાંખો વડે શીતળ પવન નાખવા માંડ્યો. થોડી વારે કળ વળતા મળમાસ ભાનમાં આવી ઊભો થયો ને ફરી વિનંતી કરવા લાગ્યો, હે પ્રભુ, મારા ઉપર જે વિપત્તિ આવી પડી છે તેથી મને કાંઈ જ ગમતું નથી. આવું કષ્ટદાયક અને ઉપહાસ ભરેલું જીવન જીવવા કરતાં મને મૃત્યુ મળે તો હું મુક્તિ પામું. એમ કહી તે ધ્રુજવા લાગ્યો ને વિલાપ કરવા લાગ્યો. શ્રી વિષ્ણુએ મળમાસના મસ્તક પર હાથ મૂકી તેને આશ્વાસન આપી શાંત કર્યો અને બોલ્યા, હે પુત્ર, ઊઠ, તારું કલ્યાણ થાઓ. હે નિરીશ્વર, તારું દુઃખ દૂર કરવું મને પણ કઠિન લાગે છે. એમ કહી ક્ષણવાર પ્રભુએ તેના ઉપાયનો વિચાર કર્યો. પછી મધુસૂદન ભગવાન ફરી બોલ્યા, હે પુત્ર, તું ગોલોકમાં ચાલ, જ્યાં ગોપીઓના ટોળાની વચ્ચે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન રહે છે. રત્નોના સિંહાસન પર જે બેસે છે, સ્વર્ગના આધાર છે, પરથી પણ તે પર છે. ચાલ, આપણે ત્યાં જઈએ, એ તારું દુઃખ દૂર કરશે. એ ગોલોક વિશે તને જણાવું છું. ગોલોક જે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર છે, જ્ઞાનરૂપી માર્ગ દેખાડવાવાળો છે, જ્યોતિ સ્વરૂપ છે, ત્રણેય લોક કરતાં સુંદર છે. એની લંબાઈ અને પહોળાઈ
3 કરોડ યોજનની છે, સર્વ કરતાં ઉત્તમ છે. ત્યાં મનનું કે શરીરનું દુઃખ જ નથી. ઉત્તમ રત્નોથી શણગારેલા અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહ્યું છે. એ ગોલોકની નીચે જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ લોક છે અને ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક છે. ત્યાં બધા જ વૈષ્ણવો વસે છે. એ બધા સુંદર પીળા વસ્ત્રો પહેરનારા છે. શંખ, ચક્ર, ગદા, કમળની શોભાવાળા 4 બાહુથી યુક્ત છે. ત્યાં બધી જ સ્ત્રીઓ સુંદર છે. મહાભાગ્યશાળી શંકરના ગણો પણ ત્યાં રહે છે. તેઓ બધા જટાઓ ધારણ કરનાર, સર્પોની જનોઈ પહેરનાર, બધાય ગંગાધારી, શુરા, 3 નેત્રોવાળા તથા જયથી શોભનારા છે. ગોલોકની વચ્ચે ઘણી જ સુમનોહર જ્યોતિ છે. એ જ્યોતિની અંદર મનોહર સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે. એમનો રંગ શ્યામ કમળની પાંખડી જેવો છે. હાથમાં મુરલી ધારણ કરે છે. છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન છે. રત્નના સિંહાસન પર બિરાજમાન છે અને વનમાળાથી શણગારેલ છે. તેમની ઉંમર કિશોર 8 વર્ષની જ હોય એવી કાયમ જણાય છે. તે ગોવાળનો વેશ ધારણ કરે છે. સર્વના પ્રભુ છે. રાસમંડળની વચ્ચે બિરાજે છે. સર્વ મંગળોના પણ મંગળ છે. પરમાનંદથી પ્રકાશમાન છે. અવિનાશી તથા અવિકારી છે. નિર્ગુણ તથા નિત્ય સ્વરૂપ છે. આદ્ય પુરુષ છે. શાંતિ પરાયણ અને શાંત એવા તે શ્રી કૃષ્ણનું શાંત વૈષ્ણવો ધ્યાન કરે છે. આમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરતા એ જ એકમાત્ર પુરુષોત્તમ ભગવાન છે. પછી શ્રી વિષ્ણુ ભગવાન એ મળ માસનો હાથ પકડી પોતાના વાહન ગરુડ ઉપર સવાર થઈ ગોલોકમાં ગયા છે કે જે રજોગુણ રહિત ભક્તોથી વ્યાપ્ત તથા સર્વશ્રેષ્ઠ છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો શ્રી વિષ્ણુનો ગોલોકમાં જવું નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. ઓમ શુભમ ભવતુ. ઓમ તત્સત. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અસ્તુ.